તો હેલો ફ્રેન્ડ, આજે હું પાણીપુરીનો જે આપણે રગડો ખાઈએ છીએ લારી પર એવો રગડો આપણે ઘરે બનાવીને તૈયાર કરવાનો છું. તેના માટે મેં 500 ગ્રામ બાફેલા બટેકા લઈ લીધા છે અને છાલ ઉતારીને તૈયાર કર્યા છે. અને સફેદ વટાણા જે આવે છે એને આપણે બાફી લીધા હતા ધોઈને, અને એની અંદર મીઠું અને હળદર નાખીને બાફીને તૈયાર કર્યા છે. તો આપણે રગડો બનાવવાની શરૂઆત કરીશું. તો આ રીતે આપણે બટેકા મેશ કરી લેવાના છે પહેલાં. જો હવે આપણે આજે બાફેલા વટાણા તૈયાર કર્યા છે અને આપણે એડ કરી લેવાના છે. આની અંદર બટેકાની અંદર ઉમેરી લઈશું. ત્યાર પછી બધા મસાલા કરી લઈશું. તો હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે. મીઠું આને આગળ આપણે વટાણામાં નાખ્યું છે એટલે જોઈને નાખીશું. અને ફુદીનો અને મરચાંની પેસ્ટ ઉમેરી લેવાની છે અહીંયા, જે મેં તૈયાર કરીને રાખીએ છીએ. ત્યાર પછી અહીંયા અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દેવાનું છે. ગરમ મસાલો પાવડર નાખી દઈશું. ધાણા જીરું પાવડર, સંચર પાવડર નાખી દઈશું આપણે. ચીલી ફ્લેક્સ લઈ લીધા છે થોડા, આનાથી વધારે સારો સ્વાદ આવશે આની અંદર રગડામાં. અને શેકેલા જીરાનો પાવડર અહીંયા એડ કરવાનો છે. ત્યાર પછી સારી રીતે આને મિક્સ કરી લઈશું. આ રીતે બધું મિક્સ કરી લીધું છે. હવે એક આપણે પેનની અંદર ઉમેરી લઈશું આને અને ગરમ કરીશું આપણે આને થોડું સાઈડમાં લઈ લઈશું રગડાને. ત્યાર પછી આપણે થોડું પાણી ઉમેરી દઈશું અને ગરમ કરતા જઈશું. જો આપણે એની ઉપર થોડાક ધાણા એડ કરી લઈશું ઉપરથી. થોડાક આપણે ચીલી ફ્લેક્સ એની ઉપર લઈ લઈશું. ત્યાર પછી અહીંયા આપણે થોડું સાદું પાણી ઉમેરીશું. પૂરીનું પાણી આપણે અહીંયા બનાવીને તૈયાર રાખ્યું છે એ લઈ લઈશું થોડું. ત્યાર પછી આ રીતે ગરમ કરતા જઈશું રગડાને અને સર્વ કરતા જઈશું પકોડીની અંદર. જો આપણે પકોડી તૈયાર કરીશું. રગડો આ રીતે આપણે ભરી લઈશું થોડું. અને તૈયાર છે પાણીપુરી.